દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં લાખો ભક્તો રસ્તાઓ પર ઉમટી પડે છે અને બધા ભક્તોના મુખમાં એક જ નાદ હોય છે, જય જગન્નાથ. આ વર્ષે પણ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા નીકળવા જઈ રહી છે. તો ચાલો જાણીએ કેમ ભગવાન જગન્નાથ દર વર્ષે પોતાના મંદિરની બહાર આવે છે, સરસપુરને કેમ ભગવાન જગન્નાથનું મોસાળ કહેવાય છે અને શું છે આ રથયાત્રા પાછળનો ઇતિહાસ. નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક. ન્યૂઝ કેડામાં તમારું સ્વાગત છે. ભગવાન જગન્નાથને શ્રી કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેમની સાથે તેમના મોટા ભાઈ બલભદ્ર અને તેમની બહેન સુભદ્રાની પણ પૂજા થાય છે. તો હવે જગન્નાથ શબ્દનો શું અર્થ થાય છે? જગન્નાથની સંધિ છૂટી પાડીએ તો જગતનો નાથ એટલે વિશ્વનો સ્વામી. આ રથયાત્રાની શરૂઆત જેઠ મહિનામાં જ થઈ જાય છે. જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથને 108 સુવર્ણ કળશથી નવડાવવામાં આવે છે. માન્યતા છે કે આ અભિષેક બાદ ભગવાન જગન્નાથને તાવ આવે છે અને 15 દિવસ સુધી તે આરામ કરે છે. આ સમયગાળાને અનવસર કહેવામાં આવે છે. આ દિવસો દરમિયાન ભગવાન જગન્નાથજીની એક બીમાર વ્યક્તિની જેમ સેવા કરવામાં આવે છે. સામાન્ય રીતે તો ભગવાન જગન્નાથને 32 ભાતના ભોજન પીરસવામાં આવે છે, પરંતુ આ સમયગાળા દરમિયાન એક સામાન્ય બીમાર વ્યક્તિને જેમ સાદું અને સાત્વિક ભોજન પીરસવામાં આવે છે, એવી જ રીતે ભગવાન જગન્નાથને પણ સાદું ભોજન પીરસવામાં આવે છે. ત્યારબાદ 15 દિવસ પછી ભગવાન જગન્નાથ સ્વસ્થ થાય છે અને તેઓ જાહેરમાં દર્શન આપવા રથયાત્રા માટે નીકળે છે. ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલભદ્ર અને પોતાની બહેન સુભદ્રા સાથે રથયાત્રા માટે નીકળે છે. હવે પુરીની અંદર એવી માન્યતા છે કે આ રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ પોતાના માસી ગુંડીચા મંદિરે જાય છે, જેને ભગવાનનું મોસાળ માનવામાં આવે છે. જ્યારે અમદાવાદમાં સરસપુરને ભગવાનનું મોસાળ માનવામાં આવે છે અને રથયાત્રા સરસપુર જાય છે, ત્યાં ભગવાનનું ભવ્ય મામેરું કરવામાં આવે છે, તેમનું ભવ્ય સ્વાગત થાય છે અને મહાપ્રસાદ અર્પણ કરવામાં આવે છે. અમદાવાદમાં જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરની સ્થાપના લગભગ 16મી સદીમાં કરવામાં આવી હતી. આ સ્થાપના મહંત હનુમાનદાસજીના હસ્તે કરવામાં આવી હતી. હનુમાનદાસજીના ઉત્તરાધિકારી સારંગદાસજી હતા અને સારંગદાસજી ભગવાન જગન્નાથના પ્રખર ભક્ત હતા. તેમને એકવાર પુરીના જગન્નાથ ભગવાનનું સપનું આવે છે અને એ સપનામાં ભગવાન જગન્નાથ પોતાની પ્રતિમા અમદાવાદમાં સ્થાપવાનું સારંગદાસજીને કહે છે. ત્યારબાદ સારંગદાસજી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિ અમદાવાદમાં સ્થાપિત કરે છે. વર્ષ 1878માં મહંત શ્રી નરસિંહદાસજી પુરીથી પ્રેરાઈને અમદાવાદમાં રથયાત્રાનું ભવ્ય આયોજન કરે છે. આજે આ રથયાત્રા 149 વર્ષ જૂની ઐતિહાસિક પરંપરા બની ગઈ છે. અમદાવાદની આ રથયાત્રા ભારતની સૌથી ભવ્ય અને ઐતિહાસિક રથયાત્રાઓમાંની એક બની ગઈ છે. આ રથયાત્રા દરમિયાન હાથીઓ અને અખાડાના ખેલ આ યાત્રાની શોભા વધારે છે. આ યાત્રા શાંતિપૂર્ણ રીતના થાય એ માટે ગુજરાત પોલીસના હજારો જવાનો બંદોબસ્તમાં હોય છે. રથયાત્રાની શરૂઆતમાં એક વિશેષ વિધિ કરવામાં આવે છે, જેને પિંડ વિધિ કહેવામાં આવે છે, જેમાં સોનાની સાવરણીથી રથયાત્રાનો રસ્તો સાફ કરવામાં આવે છે. આ પરંપરા આપણને સૂચવે છે કે ભગવાન પાસે રાજા હોય કે સામાન્ય માણસ, બધા જ સમાન છે. આ ઉપરાંત અમદાવાદની રથયાત્રા એ હિન્દુ અને મુસ્લિમની એકતાનું પ્રતીક છે. દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા અમદાવાદની રથયાત્રામાં ભેટ આપવામાં આવે છે. આ વખતે પણ મુસ્લિમ સમાજ દ્વારા આ રથયાત્રા માટે ચાંદીનો રથ ભેટમાં આપવામાં આવ્યો છે. અમદાવાદની રથયાત્રા માત્ર ધાર્મિક ઉત્સવ નથી, એ શ્રદ્ધા, સમાનતા અને માનવતાનો એક પર્વ છે. તો આ વખતે 16 જુલાઈએ શું તમે પણ આ રથયાત્રામાં જવાના છો? મિત્રો, ભૂતકાળમાં જો તમે પણ આ યાત્રાના સાક્ષી બન્યા હોય તો તમારો અનુભવ કોમેન્ટમાં જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય ગરવી ગુજરાત, જય હિન્દ.